પાકિસ્તાન સામે શરૂ થયું છે એક્શન અને એક્શનની શરૂઆત થઈ છે જાણે કે ગુજરાતથી। આપણે કહી દઈએ ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોને ઘરનો રસ્તો બતાવી દેવાયો છે। શાહના આદેશ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં છે અને ભરૂચમાં રોકાયેલા શાહિદા બીબીને પાકિસ્તાન પાછા મોકલી અપાયા છે। શાહિદા બીબી વિઝિટર વિઝા પર ગુજરાત આવ્યા હતા। તેની પાસે 14 એપ્રિલથી 28મી જૂન સુધીના વિઝા પણ હતા। જોકે કેન્દ્રીય ગૃહ ખાતાના આદેશ બાદ ગુજરાત સરકારે શાહિદા બીબીને અટારી બોર્ડરથી પાકિસ્તાન રવાના કર્યા છે। સરકારના એક્શનને શાહિદાના ભાઈએ યોગ્ય ઠેરવ્યું હતું। ગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનથી ભારત આવેલા લોકોને 48 કલાકમાં પરત વતન ચાલ્યા જવા અલ્ટિમેટમ આપ્યું હતું। આની સીધી અસર ભરૂચના હાંસોટ તાલુકાના એક સામાન્ય પરિવાર ઉપર પણ પડી। 10 વર્ષ બાદ એક બહેનને માંડ પોતાના ભાઈને મળવા માટે વિઝા મળ્યા, પરંતુ આ જે પ્રશ્ન ઊભો થયો ત્યારબાદ તેમને તાત્કાલિક પાકિસ્તાન પરત ચાલ્યા જવા પડ્યો। આપણી સાથે હાંસોટમાં જેમના ઘરે મહેમાન બનીને આવ્યા હતા શાહિદા બીબી પાકિસ્તાનથી, એવા તેમના ભાઈ છે કમલભાઈ। આપણે તેમને પૂછીએ, કમલભાઈ 10 વર્ષ પછી બેન આવ્યા અને તેમને પ્રવાસ પડતો મૂકી અને પાછા ચાલ્યા જવું પડ્યું, શું લાગી રહ્યું છે તમને? દુઃખ તો લાગે જ નહીં। એક 10 વર્ષે બેન મળવા આવ્યા ને કુટુંબ મળ્યું નહીં, વધારે દિવસ રહેવાયું નહીં, એનું અફસોસ ખરી એમ ને અમે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે આદેશ હતું એનું પાલન કરીને 48 કલાકના અંદર એ લોકોને કાયદા કર્યા। જે સરકારે અલ્ટિમેટમ આપ્યું ત્યાર પછી તમે નિર્ણય લીધો કે જ્યાં હુમલાના ખબરો આવીને તરત તમે રવાના કરી દીધા? અમને એવી એ તો હતી જ કે કંઈ ના કંઈ પ્રત્યાઘાત પડશે જ। જે ખોટું કૃત્ય થયું એના પ્રત્યાઘાત કંઈ ના કંઈક પડશે। પછી રાત 8:15 અમે ન્યૂઝમાં જોયું કે ભાઈ 48 કલાકના અંદર કોઈ પણ પાકિસ્તાન હોય ઇન્ડિયા છોડી દેવાનું। અમે રાતોરાત તૈયારી કરીને બીજા દાડે અમને 48 કલાક પહેલાં વાયદા કરી દીધા। કમલભાઈ, ખાસ કરીને જોવામાં આવે તો હુમલો જે થયો કરી કોઈ રહ્યું, વેઠ્યું કોઈએ, શું કહેશો તમે કે આ પ્રકારની પ્રવૃત્તિઓના લીધે તમારા જેવા એક સામાન્ય માણસે વેઠવું પડ્યું? એક બેન આટલા વર્ષે આવી અને તાત્કાલિક એમને 2-3 દિવસમાં પરત મોકલી દેવા પડ્યા, શું કહેશો તમે? કહેવામાં તો શું કે જે થયો બનાવે ખોટું છે એના અમે વખોડીએ છીએ કે એવું બનવું નહીં જોઈએ। આપણા દેશમાં એવું બનવું નહીં જોઈએ ને એનો જવાબ આપણો દેશ આપે। કમલભાઈ, જે રીતે આ ઘટના બની પહેલગામમાં, નામ પૂછીને લોકોએ ગોળી મારી, એક ધર્મના નામ પર એક આતંકવાદની પ્રવૃત્તિ સામે આવી, તો શું લાગી રહ્યું છે કે આ બધી બાબતોથી ક્યાંક ને ક્યાંક કેવી અસર દેખાઈ રહી છે તમને? એને અમે મુસ્લિમ લોકો માનતા નથી, આખા કૃત્યોને જ માનતા નથી, અમે એનો વિરોધ કરીએ છીએ। કેમ કે કરે કોણ ભોગવે કોણ એ દેશ માટે સારું નથી। કમલભાઈ, આપના બેન આવ્યા હતા, એમનો અહીંયા સમયગાળો કેવી રીતે વીત્યો? કેટલા દિવસનો તો શું ખાસ કર્યું અને ચાલ્યા જવું પડ્યું? તો કેવી સ્થિતિમાં એ પરત ચાલ્યા ગયા? એ 7 દિવસ રહ્યા, હવે કે ઘેર ને ઘેર રહ્યા। બીજો તો લાંબો પણ આ એવું બનાવ બન્યું ને આ આદેશ આવ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટનું, એટલે અમે એમને તરત પરત કરી દીધા કે ભાઈ કોઈ જાતની રામાયણ નહીં આવે એમ। સરકાર તરફ તમે શું ઈચ્છો છો કે આ ઘટના પછી સરકારે જે નિર્ણય લીધો છે એ કેવો છે? સારું છે। જે ઘટના આપણા સાથે બની એના પ્રત્યાઘાત સરકારે લીધા એ સારી વસ્તુ છે। ભલે કે આપણું સામાજિક એક આપણી લાગણીનું દુઃખ થાય છે, પછી ગવર્મેન્ટે જે નિર્ણય લીધા એ સારા છે। આ તત્વોને શું જવાબ આપવો જોઈએ? જવાબ જોરશોરથી આપવો જોઈએ। જેવા આપણા નિર્દોષ માણસો માર્યા ગયા એવા લોકોને બી બદલો લેવું જોઈએ, સ્વાભાવિક છે। તો આ છે કમલભાઈ, જેઓ જણાવી રહ્યા છે કે સામાજિક રીતે ચોક્કસ તેમને નુકસાન પહોંચ્યું છે। 10 વર્ષ બાદ તેમના બેન તેમને મળ્યા, પરંતુ તેમને ટૂંકા પ્રવાસમાં પરત મોકલી આપવા પડ્યા આ ઘટના બાદ। પરંતુ જે રીતે હુમલો થયો છે તેને તે સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને સાથે સાથે કડક જવાબ, સખત જવાબ અને દાખલારૂપ જવાબ અપાય તેવી તેમની પણ માંગ છે। અંકિત મોદી, TV9, ભરૂચ। મળતી વિગતો પ્રમાણે હાલમાં ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા ધારક 438 પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા છે, જ્યારે કે શોર્ટ ટર્મ વિઝાવાળા 15 પાકિસ્તાની નાગરિક છે। હાલમાં શોર્ટ ટર્મ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાની કવાયત થઈ રહી છે।